રાજુભાઈ ગજેરા, રાજકોટ માર્કેટિંગ યાર્ડ, ઇન્સ્પેક્ટર 4. ડુંગળીના ભાવ આમ ગણીએ તો 50 રૂપિયાથી માંડીને 300 રૂપિયા સુધી વેચાય છે અને જે નાસિકથી માલ આવે છે એ બધો 300 રૂપિયાથી માંડીને 400 રૂપિયા સુધી વેચાય છે. આપણી લોકલ ડુંગળી 2 થી 3 દિવસે એકવાર ઉતરાય આપી છે. 7,000 થી 8,000 દાગીનાની આવક છે. સામે જે જૂનો પડતર માલ છે એના હિસાબે બહુ નબળો માલ આવે છે. સારા માલના 250 રૂપિયાથી 300 રૂપિયા થાય છે. નબળો માલ બધો 50 રૂપિયાથી 150 રૂપિયા સુધી માર્કેટિંગ રાજકોટમાં વેચાઈ રહ્યો છે. આમ ગણીએ તો અત્યારે જે ડુંગળીનો સ્ટોક ગયા વર્ષનો પુષ્કળ પડેલો છે ખેડૂત પાસે અને નબળા માલ ઝાઝા આવે છે, સારા માલ ઓછા આવે છે અને બજારમાં માંગ ઓછી હોવાથી ડુંગળીની ભાવમાં થોડોક ઓછો ભાવ આવે છે. આવતા દિવસોમાં તો જૂની ડુંગળીમાં ભાવ હજી આથી નીચો જવાના શક્યતા છે અને દિવાળીની આજુબાજુ નવી લાલ ડુંગળીની આવક ચાલુ થઈ જશે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.